હલો, મારું નામ સ્વાતિ છે. તમારું સ્વાગત છે મારી ચેનલ લર્નિંગ વિથ સ્વાતિમાં. મેં 2023-24ની કોન્સ્ટેબલની એક્ઝામ આપી હતી. એમાં મારે 102.50 માર્ક્સ થયા છે અને આ મારી ફર્સ્ટ એક્ઝામ હતી. એટલે કે જ્યારથી મેં પ્રિપરેશન જ મેં ત્યારથી ચાલુ કરી હતી કે જ્યારથી આપણા ફોર્મ ભરવાના ચાલુ થયા હતા એપ્રિલ મહિનામાં 2024માં, ત્યારથી જ મેં ફર્સ્ટ એક્ઝામ આપી. કેમ કે મારો એ પહેલાં કંઈ વિચાર નહોતો કે હું એક્ઝામ આપું અને હું ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરીશ. પણ પછી મને એવું થયું કે ના, ચલો હું બી એકવાર ટ્રાય કરી લઉં શું થાય છે એમ, જોઈએ. અને જો નહીં થાય તો આમ બી આપણને નોલેજ મળશે. આપણે આટલા બધા જે સબ્જેક્ટ છે સિલેબસ, એમાં આપણે કંઈનું કંઈ નોલેજ મળશે કે એવું તો કંઈ વ્યર્થ તો કંઈ જતું જ નથી કંઈ બી આપણે કરેલી વસ્તુ. એ વિચારીને મેં ચાલુ કરી પ્રિપરેશન. અને પહેલાં તો જેમ કે આપણે નવા હોય, જે લોકો બી નવા હશે, આ હમણાં જે પાછી ભરતી આવી ગઈ છે જે ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે, એમાં બી એવું હશે કે જે અત્યારે નવા જે સ્ટુડન્ટ હશે કે જેમને આ જ વખતથી જ તૈયારી સ્ટાર્ટ કરી હશે, એમને બી સિલેબસ સમજતા અને વાર લાગશે. જે કેમ કે મેં જ્યારે ચાલુ કરી પ્રિપરેશન ત્યારે મને ખુદ નહોતું સમજાતું કે કેટલા સબ્જેક્ટ છે, શું કરવું શું ના કરવું જોઈએ, અને કઈ બુક વાંચવી જોઈએ, કેની બુક વાંચવી જોઈએ. અને કેવું કે ટેન્શન બી વધી જતું હતું કે આ કરવું, પહેલી બુક કરવું. બધા કેવું કે યુટ્યુબમાં આપણે ઘણા બધા વિડીયો મળી જાય છે કે આ વિડીયો જોઈ લઈએ, આમાં એ કોઈ આપણે બુક સજેસ્ટ કરે તો આપણે એ વાંચવા માંડીએ છીએ. પછી આપણે બધી બુક ભેગી કરી અને આપણે કન્ફ્યુઝ વધારે થઈ જઈએ છીએ કે આ બુક સારી છે. પછી મેં એક વિચાર્યું, કેમ કે મને ત્યારે મેં એક સિલેબસ આખો જે હતો ત્યારે આપણો આ જે સિલેબસ છે એ નહોતો આવ્યો હજી કે કઈ રીતનું છે. તો મેં ત્યારે જે જીપીએસસીનો સિલેબસ છે એની પીડીએફ ડાઉનલોડ કરી, જે સિલેબસની પીડીએફ છે ગૂગલમાંથી ડાઉનલોડ કરી, અને એ રીતે મેં સ્ટાર્ટ કર્યું કે આ એક ટોપિક વાઇઝ હું કરતી જાઉં. પણ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં કંઈ કોર્સ કેવું નહોતું લીધું. પહેલાં તો હું 10-15 દિવસ તો હું સમજતી હતી યુટ્યુબમાંથી વિડીયા જોઈને કે કેવું છે, શું થશે, હું કરી શકીશ કે નહીં. કેમ કે ઘણા ટાઈમથી આપણે કોલેજમાં હોય ત્યારે એ બી કેવું થોડું ઘણું વાંચ્યું હોય, પછી તો આપણે વાંચવાનું બી મૂકી દીધું હોય. તો બધા એવું મારા ફ્રેન્ડ સર્કલમાં અને જે લોકો હતા એવું કહેતા કે જો આપણે એમાં તો 10-10 કલાક 12-12 કલાક વાંચવું પડે તો જ મેળ પડશે, બાકી નહીં મેળ પડે. તો હું કેવી થોડી ડરેલી પણ હતી કે થશે કે શું થશે કે નહીં. એટલે મેં વિચાર્યું કે ના, પહેલાં હજી મારે કોઈ કોર્સ પરચેસ નથી કરવો એમ. હું પહેલાં યુટ્યુબમાંથી જોઈ લઉં કે કેવું છે, મને ફાવે છે કે નહીં, શું થશે એમ. પછી મેં 10-15 દિવસ યુટ્યુબમાંથી બધા લેક્ચર જોવાનું સ્ટાર્ટ કર્યું. જેમ કે પહેલાં જ બધા કહેતા હતા કે હિસ્ટ્રી બહુ લાંબુ છે, એમાં બધા બહુ ટાઈમ જશે તમારો. અને એટલે મેં પહેલાં હિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું કરવાનું. પછી હું જેમ જેમ ગોતતી હતી એટલે બધા યુટ્યુબમાં લગભગ બધા વિડીયો મળી જાય છે, પણ આપણે કેવું કે જે આપણે નવા હોઈએ એટલા માટે આપણે આખો સિલેબસ ખબર ના હોય કે કયા ટોપિક પછી આપણે કયો ટોપિક લેવો જોઈએ. એના માટે આપણે કોઈ એક કોર્સ આપણી પાસે હોય ને તો આપણે એક જ જગ્યાએથી બધું કન્ટેન્ટ મળી જાય. મારું એવું વિચારવું હતું કે જો એક જ જગ્યાએથી બધું કન્ટેન્ટ મળી જાય તો થોડુંક ઇઝી રહે. કેમ કે આપણે એક ટોપિક કરીને હજી આપણે નવા હોય એટલે આપણે ખબર બી ના હોય કે આ ટોપિક માટે આપણે કેટલું વાંચવું ઇનફ છે અને આપણી પાસે કેટલું નોલેજ હોવું જોઈએ એક ટોપિકને લઈને. એટલા માટે કેમ કે હું જ્યારે યુટ્યુબમાંથી મેં સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલો ટોપિક જે હતો કે સિંધુ ખીણની સભ્યતાવાળું, તો એ જે મેં જોયું તેમાં ઘણા વિડીયોઝ હતા. તો અમુક કેવું કે એક વિડીયો બીજા વિડીયોમાં થોડુંક અલગ, એટલું અલગ ના હોય, સેમ જ હોય, પણ થોડું ઘણું અલગ હોય. તો હજી આપણે ન્યૂ હોય એટલે અમને ખબર ના હોય કે આપણે શું કેટલું કરવું. એટલે એના માટે મેં પછી વિચાર્યું કે ના, ચલો છોડો, હવે આ વિચાર્યું જ છે કરવાનું તો કોઈ બી એક કોર્સ હું લઈ લઉં, ઓનલાઈન પરચેસ કરી લઉં. કેમ કે મેં ઓફલાઈન તો કંઈ વિચાર્યું નહોતું કે ઓફલાઈન જઈને હું ક્લાસ કરીશ. એનાથી મેં એવું બેસ્ટ, કેમ કે મારી જોબ બી ચાલુ હતી જોડે એટલા માટે પછી મેં વિચાર્યું કે હું ઓનલાઈન એક કોર્સ લઈ લઉં કે જ્યાંથી મને બધું મળી જાય એક જોડે, તો મને કેવું ઇઝી રહેશે કે મારે કઈ રીતે કરવું. તો મેં વેબસંકુલનો જે કોર્સ છે, જીપીએસસીનો જે કોર્સ છે એ મેં લીધો હતો, ત્યારે પરચેસ કર્યો હતો કે એમાં થોડું ડિટેલમાં હશે કે સારું પડશે એમ. અને એમાં કેવું કે 2-3 જીપીએસસીનો જે વેબસંકુલનો કોર્સ છે એમાં એક સબ્જેક્ટના 2-3 સર છે, એટલે કે 3 સરે ભણાવેલું છે એક સબ્જેક્ટ. એટલે આપણે થોડુંક સારું પડે કે આપણે કયા સરનું વધારે ગમે છે, એટલે આપણે થોડું કમ્પેર કરી શકીએ એમ. એના માટે મેં એ કોર્સ લીધો હતો પરચેસ કરીને. પછી એમાંથી મેં પહેલાં સ્ટાર્ટ હિસ્ટ્રીથી કર્યું હતું. મેં આખું હિસ્ટ્રી પહેલાં જેટલા બી એમાં વિડીયોઝ છે એ બધા જ વિડીયો મેં
હિસ્ટ્રીના હું ત્યારે મને કંઈ ખબર નથી કઈ રીતે તૈયારી કરવી, પણ મેં એવું વિચાર્યું હતું કે ના, હું એકવાર આખો સિલેબસ જોઈ લઉં, કે જેટલો બી સિલેબસ છે બધો એકવાર મને ખબર હોવી જોઈએ કે ના આટલો સિલેબસ આવે છે. એટલે હું આખો દિવસ મેં હિસ્ટ્રીના વિડીયા જ જોયા છે એમ કહીએ ને તો, સવારથી લઈને સાંજ. અને જોડે હું વિડીયો બધા જોતી હતી ત્યારે જોડે એમાં મારી નોટ્સ બી બનાવી લેતી હતી કે આગળ આપણે રીડિંગ કરવામાં પેલું મળશે ટાઈમ. અને જ્યારે ફોર્મ ભરાણા ચોથા મહિનામાં, પછી એક્ઝામ આપણી લેટ હતી એવું કહેતા હતા કે પાછી જે શિયાળો આવશે ડિસેમ્બર જાન્યુઆરીમાં ત્યારે રનિંગ સ્ટાર્ટ થશે. એટલે એમ હતું કે ના ટાઈમ છે આપણી પાસે તો થઈ જશે એમ. અને ત્યારે ટાઈમ બી મળી ગયો હતો એના માટે. તો પછી મેં પહેલાં આવું વિચાર્યું કે પહેલાં હું બધો આખો જે સિલેબસ છે એ પૂરો કરી લઉં કે નોલેજ મળી જાય. પછી એ રીતે મેં હિસ્ટ્રી કર્યું. પછી ત્યારે જ CCની એક્ઝામ આવવાની હતી, તો એ મારી ફર્સ્ટ એક્ઝામ મેં આપેલી, ગવર્મેન્ટ એક્ઝામ ફર્સ્ટ મેં CCની આપેલી હતી. એ જ્યારે મેં તૈયારી સ્ટાર્ટ કરી એના 1 મહિના પછી જ ડાયરેક્ટ એક્ઝામ આવી ગઈ હતી. પણ મેં ફોર્મ ત્યારે કેવું કે એક્સપિરિયન્સ માટે ભરેલું હતું. અને જેમ કે બધાનો તો નહીં પ્રોબ્લેમ હોય, પણ મારો તો એ પ્રોબ્લેમ હતો કે મને મેથ્સમાં કંઈ જ ખબર નથી પડતી. હું મેથ્સમાં બહુ જ કાચી હતી, કેમ કે મને કેવું કે હું ક્લાસમાં બી હતી ત્યારે સર જે મને કરાવતા 10મામાં અને પછી તો 11-12માં તો મારે સાયન્સ હતું એટલે કંઈ મેથ્સ એટલું ફિઝિક્સમાં આવતું એટલું ના આવતું, પણ 10મામાં જે સર બોર્ડ સામે કરાવે ત્યારે મને બધું સમજાઈ જતું. પણ પછી હું જ્યારે જાતે કોઈ દાખલો લઈ અને હું કરવા જાઉં ત્યારે મને બધું કંઈ ટપો ના પડતો, બધું ઉપરથી જતું. એટલે હું પહેલાં તો એ ડરેલી હતી કે CCમાં તો નકરું મેથ્સ અને રિઝનિંગ આવશે એટલે શું થશે એમ. પણ પછી ત્યાં સુધીમાં જ્યારે આવી એક્ઝામ ત્યાં સુધીમાં મારું અડધા જેવું હિસ્ટ્રી પતી ગયું હતું. જેમ કે ખાલી એક મોડર્ન હિસ્ટ્રી જે છે એક જ બાકી હતું, તો મેં એને સાઈડમાં મૂકી અને આ સબ્જેક્ટ ચાલુ કર્યા, મેથ્સ રિઝનિંગ બે જોડે કે હું એકવાર તો એટલીસ્ટ જોઈ લઉં એમ કે મેથ્સ રિઝનિંગમાં કયું આવે છે. તો મને આમ બી કેવું કે ત્યાં સુધીમાં પેલું આપણે જે નોટિફિકેશન છે કોન્સ્ટેબલ PSIની એમાં બી આવી ગયું હતું કે હવે કમ્પલસરી મેથ્સ આટલું પૂછાશે. PSIમાં 100 માર્કનું મેથ્સ રિઝનિંગ થાય અને આમાં 80 માર્કમાં 60 માર્કનું પૂછાશે. તેમ તો હતું જ કે આ તો હવે તો કમ્પલસરી છે, મેથ્સ રિઝનિંગ શીખવું જ પડશે જો તમારે ગવર્મેન્ટ એક્ઝામ જોઈતી હોય અને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો તમને કમ્પલસરી મેથ્સ અને રિઝનિંગ આવડવું જ શીખવું જ પડશે એમ. તો પછી મેં વિચાર્યું કે ચલો કંઈ નહીં, કરું છું જે થાય હવે CCમાં, પણ એક્સપિરિયન્સ તો થશે જ. તો હું ત્યારે પેપર આપવા ગઈ મારું, જેમ કે ત્યારે મારે 1 મહિનો થયો હતો અને મેં એક્ઝામ આપવા ગઈ ત્યારે મને એક તો પેપર આવ્યું, એક તો પેલું કમ્પ્યુટર પહેલાંમાં હતું આપણે ઓનલાઈન એક્ઝામ હતી, ઓફલાઈન નથી. તો ખાલી મેં રિઝનિંગના ક્વેશ્ચન અટેમ્પ કરી શકી અને મેથ્સના થોડા ઘણા કર્યા બસ. અને એમાં મારે કેટલા માર્ક્સ આવ્યા હતા, એમાં મારે 55 જેવા માર્ક્સ થયા હતા. પણ એ તો કંઈ કટ ઓફ નહીં, તો હું બહુ દૂર સુધી હતી. પણ ચલો ઠીક છે કે કંઈ નહીં, એક્સપિરિયન્સ તો થયો આપને એ રીતે.